સુરતના કતારગામ ખાતે ટીપીમાં કબજો લેવા જતાં સ્થાનિકોએ પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો। રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમે ખાલી હાથે પરત ફરવું પડ્યું। સુરતના કતારગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતાં સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેને લઈ રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી। રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે। 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો છે, ત્યારે કતારગામ ઝોનમાં ટીપી 49, 50 અને 51માં પાલિકાના રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે, જેથી નારાજ લોકોનું કહેવું હતું અગાઉ અહીં કોઈ રિઝર્વેશન નહોતું, હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો મનપા કચેરીએ પહોંચ્યા। 60,000થી વધુ ઘરો બેકાર થાય તેવી નોબત હોય, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે। અમે અર્કના સોસાયટીમાં રહીએ છીએ। લગભગ 1992થી અર્કના સોસાયટી પડેલી છે, તો નાના માણસો, મધ્યમ વર્ગના બી માણસો રહે છે। સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે। આજુબાજુમાં બધું જે વાડીઓ બધાની છે જ તેમ, અને કોઈને કોઈ તકલીફ નથી, તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે, તો અમારા માટે કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? અમારે 155 મકાન છે અમારી સોસાયટીમાં। બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે, તો એક નાના મોટા પ્રસંગ માટે થાય એવી વાડી છે, તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોઈતો છે। અમારી માંગ છે, અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો એમના રહેવો જોઈએ છે એમના। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।